સમાજના સર્વાંગી વિકાસ માતા શિશુના આરોગ્યને પ્રાથમિકતા આપતા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયત દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી વિભાગના સહયોગ દ્વારા જિલ્લા આરોગ્ય કચેરી ભરૂચ અને ઇનરવ્હીલ ક્લબ ભરૂચના સંયુક્ત ઉપક્રમે પ્રોજેક્ટ પોષક અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકાની ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટે પ્રોટીન પાવડર વિતરણ કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયતના યુનિટ હેડ રાકેશ ચોકસી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સ્વસ્થ માતા એ સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનો મજબૂત પાયો છે। જો માતા સ્વસ્થ હશે તો દેશને સ્વસ્થ અને સશક્ત અને સંસ્કારી નાગરિકો મળશે। માતા અને બાળકનું આરોગ્ય માત્ર પરિવારની નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે। પ્રોજેક્ટ પોષક ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયતના ફાઇબર યુનિટ હેડ આર રામકુમાર અને માનવ સંસાધન વિભાગના વડા નિમેશ જાદવના માર્ગદર્શન હેઠળ અમલીકૃત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયતના યુનિટ હેડ રાકેશ ચોકસી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સ્વસ્થ માતા એ સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનો મજબૂત પાયો છે। જો માતા સ્વસ્થ હશે તો દેશને સ્વસ્થ અને સશક્ત અને સંસ્કારી નાગરિકો મળશે। માતા અને બાળકનું આરોગ્ય માત્ર પરિવારની નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે। હેમરાજ પટેલ CSR હેડ અને કલ્પિત પંડ્યા કોર્પોરેટ અફેર હેડ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આરોગ્ય શિક્ષણ જીવનોપાર્જન માળખાકીય સુવિધાઓ અને પર્યાવરણ ક્ષેત્રે કરવામાં આવતા વિવિધ CSR પ્રકલ્પોની માહિતી આપી અને જણાવ્યું હતું કે કંપની હંમેશા સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહી છે। તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે આ પ્રોટીનની સહાય સારું સ્વાસ્થ્ય પ્રદાન કરશે અને સ્વસ્થ માતા જ સ્વસ્થ અને બુદ્ધિશાળી પેઢીનું નિર્માણ કરી શકે છે। કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા શુક્લાએ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના CSR વિભાગનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જિલ્લા આરોગ્ય વિભાગ અને ઉદ્યોગો વચ્ચેનો આ પ્રકારનો સહયોગ માતા અને બાળકના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। પ્રોજેક્ટ પોષક જેવી પહેલ સરકારના આરોગ્ય કાર્યક્રમોને વધુ મજબૂત બનાવે છે અને પોષણ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। આજ પહેલા પણ ભરૂચ શહેરમાં પણ આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। હવે આપણે એને આગળ વધારતા ભરૂચ જિલ્લામાં એટલે કે ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓ નેત્રંગ, વાલિયા, અંકલેશ્વર, હાંસોટ, વાગરા, જંબુસર, આમોદ જેવા વિવિધ વિસ્તારોની લગભગ 1657 જેટલી ગર્ભવતી મહિલાઓને આપણે પ્રોટીન પાવડર કીટનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે હું આજના આપના માધ્યમથી આજે ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તેમજ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી લિમિટેડનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તથા અમારા જ ક્લબના 5 પ્રેસિડન્ટ અને આ વર્ષના ઝોનલ કોઓર્ડિનેટર તથા આ પ્રોજેક્ટના ચેર ચિંતન ટોલાટનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમારો સંકલ્પ છે સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક અને સ્વસ્થ સમાજનું નિર્માણ। આ હેતુસર જ ભરૂચ ઇનરવ્હીલ ક્લબ તરફથી આવનાર દિવસોમાં અમે સામાજિક કાર્યક્રમ કરતા રહીશું। ભરૂચ ઇનરવ્હીલ ક્લબ એક વુમેન્સ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડની લાર્જેસ્ટ ઓર્ગેનાઇઝેશન છે અને જ્યારે આ ઓર્ગેનાઇઝેશનમાં ભરૂચ ઇનરવ્હીલ તરફથી મને પ્રેસિડેન્ટ તરીકે કામ કરવાનો મોકો મળ્યો છે તેના માટે હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું। કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ આજે ભરૂચ જિલ્લામાં અમે પ્રોજેક્ટ પોષક નું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે। આ પ્રોજેક્ટ પોષકમાં અમે ભરૂચ જિલ્લાના 9 તાલુકાની 1535 જે એવી બહેનો છે જે સગર્ભા છે પણ અપૂરતું વજન ધરાવી રહી છે એવી બહેનોને અમે પ્રોટીન પાવડરનું પ્રોટીન પ્રોજેક્ટ્સ અને પ્રોટીનના કન્ટેનર આપવા જઈ રહ્યા છે। જેના કારણે અમે લોકો અને જે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ છે એની સાથે રહી અને આ કાર્યક્રમ અમે લોકો કરી રહ્યા છે અને એમાં એવું માનવું છે કે આ જે બહેનો છે એમને પ્રોટીન આપવાના કારણે એમનું સ્વાસ્થ્ય સારું રહેશે અને જે બાળક છે જે શિશુ છે એ પણ સ્વસ્થ આવશે। તો એના માટે અમે લોકો એક પ્રોટીનના 3 ડબ્બાઓ એક બહેનોને આપવા જઈ રહ્યા છે અને એન્ટાયર ભરૂચ જિલ્લાની અંદરથી 1535 બહેનોને આ પ્રોજેક્ટ પોષક હેઠળ લાભ મળવા જઈ રહ્યો છે।